અમારે નાનપણની કમાણી અમારી છે ને બધી દવામાં મારે 2-3 ઓપરેશન આવેલા છે એટલે એ પૈસા કોઈ દેખાણા જ નથી. કમાણા અમે બે હું એ જાતી મિલમાં કામ. સંતોષ અભાવમાં છે, તકલીફ છે, પણ છતાંય જીવને સંતોષ છે. ઓધવજી દાદા છે અને સવિતા બા બેય છે, જેમના ઘેર બગસરામાં રહે છે અને અમે આવ્યા છીએ. એક બહુ જ મજાની વાત, એમની પાસે પેડલ રિક્ષા હતી. આમ શરીર થોડુંક નબળું પડ્યું એટલે પેડલ રિક્ષામાં બેસી અને આમ 3 પેલા એ ચાલતી સાયકલથી એમાં બેસીને બજારે જતા હશે, પણ પછી શ્વાસ ચડવાનું થયું એટલે એમણે કીધું કે હવે મને આ સાયકલ કોઈ કામની નથી. એટલે આપવું જે છે ને એ સામાન્ય રીતે કામનું ના હોય તો એ સંગ્રહખોર વૃત્તિ આપણા બધામાં હોય. અને આ ઉંમરમાં ઘણા બધા બા દાદાઓને અમે રાશન આપવા માટે જઈએ, કેટલાકમાં બિલકુલ અસંતોષ દેખાય, પણ અહીંયા તો એમને થયું કે આ જે ટ્રાયસિકલ છે એ કોઈક જરૂરિયાતમંદવાળો વ્યક્તિઓ એને આપી દો ને, હવે મારે તો વપરાતી નથી. એમને વેચવાનો વિચાર ના આવ્યો કે ના એને રાખી મૂકવાનો વિચાર આવ્યો. આવા એકદમ સંતોષી બેય બા દાદા. મજાની વાત એ પણ હતી કે બગસરામાં કોઈકે આવ્યું એમના ઘરે અને એમને કીધું કે તમને બંનેની પરિસ્થિતિ નથી, બાળકો નથી, પાછળ ચાકરી કરે એવું કોઈ નથી, તો હું તમને રાશનની કીટ અમે તમને આપીશું, ખાલી ફોર્મ ભરવાનું છે. ભાઈએ કીધું કે તમારું કાર્ડ, આધાર કાર્ડ ને કૂપન તમે ફોટા લઈને આવો, પડાવી દઈ જાઓ, તમને ઘરે બેઠા કીટ દઈ જા. હવે તમારે આવો બાપા કીધું બરાબર, વધારે થઈ જાય છે. બીજા તમને જેને જરૂર હોય ને એને આપો. એમ કેટલી મોટી વાત. એમણે ના પાડી દીધી કે મારે નથી જોતું, મારે તો 3 વર્ષથી રાશન આવે છે અને જેટલું આવે છે એટલું મારે પૂરતું થઈ જાય છે. આવું જોઈને આમ અંદરથી એક રાજીપો થાય. અને આમ એવું કહેવાય બંને દાદાએ ને બંને જણાએ ખૂબ સેવા ચાકરી કરી છે. એટલે જેટલું થતું હોય એટલું દાન ધર્મ પુણ્યનું કામ પણ એમણે કર્યું છે. એટલે એ કહે છે કે પાછલી અવસ્થામાં ભગવાને મારી સામે જોયું. બંનેને સંતાન કે પાછળ કાળજી કરે એવું કોઈ નથી. એટલે દર મહિને જે વૃદ્ધ પેન્શન મળે એમને, એ વૃદ્ધ પેન્શનમાંથી એમની દવા અને બેઝિક જે બીજો ખર્ચો છે એ ચાલે, અને બાકી અમે જે કીટ આપીએ રાશનની એનાથી એમનું પૂરું થઈ જાય છે. મહિને આરામથી ચાલી જાય છે. અમને બહુ આનંદ છે આવા બા દાદાઓને સપોર્ટ કરી શકીએ છીએ એનો. 750 માવતરો છે જેને દર મહિને રાશન આપવાનું કામ કરીએ. 50 જેટલા નવા માવતરોને આ વર્ષે ઉમેરીશું પણ ખરા, અમારા કાર્યકરોની એ લાગણી હતી. એટલે બગસરામાં જે એરિયામાં રહે છે ને તેમની આસપાસમાં મુસ્લિમ વસ્તી ઘણી બધી છે અને એમનું ધ્યાન એ બધા ખૂબ રાખે છે. એમણે કીધું કે મારે રાત વરસ જરૂર પડે, ક્યાંક લઈ જવું પડે, એવું કંઈ પણ આવે ને તો અમે ખાલી ફોન કરીએ ને તો એ બધા હળી કાઢીને આવી જાય અને એમને લઈ જાય. દવાખાને જવાની વાત આવે કે કોઈ પણ ટૂંકમાં જરૂરત હોય તો એમને દર મહિને અમરેલીથી દવા લાવવી પડે છે સિવિલ હોસ્પિટલમાંથી. તો એ બાજુમાં જ એક ભાઈ છે, મુસ્લિમ છે, અને આમ હું આવું હિન્દુ અને મુસ્લિમ બે કોઈ દિવસ બાયફર્કેટ નથી કરતી, કેમ કે મને પોતાને ગમતું નથી. પણ અત્યારનો માહોલ જે પ્રકારનો બની રહ્યો છે એ માહોલમાં મને એમ લાગે કે આપણે ભાઈચારામાં માનવાવાળા વ્યક્તિઓ છે ને, ભાઈચારો હજી અકબંધ છે આપણામાં, એ અહીંયા દેખાય. દાદાને એ ભાઈ ખાલી ગેસ, એની પરિસ્થિતિ એટલી મોટી સારી નથી, પણ એ કે ગેસ પુરાઈ દેશો ને તો બા હું તમને લઈ જઈશ. એ લઈ જાય દવાખાને, દવાને બધું પૂરું કરાવી અને પછી પાછા લઈ આવે. આવી વ્યવસ્થા, એટલે આવા માણસો પણ આ દુનિયામાં છે. અમારા કાર્યકર છે રમેશભાઈ, એ દર મહિને આ રાશન આપવા માટે આવે. અમરેલી વિસ્તારમાં બગસરા એની આસપાસમાં લગભગ 35 જેટલા માવતરો છે જેને દર મહિને અમે રાશન પહોંચાડતા હોઈએ છીએ. બાકી બાની વાતો ને મારા રમેશભાઈએ જે કીધું એ પણ તમે સાંભળજો.
આપણને આમ અંદરથી ફીલ થાય કે એનું જીવન કેટલું સંતોષકારક છે. એટલે આવા માવતર હોય અને એ આપણને સંતોષ થાય અને એના આશીર્વાદ આપણા માટે હંમેશા બન્યા રહે, તો આપણા બધા કામ સફળ થતા હોય છે. અમારી નાનપણની કમાણી અમારી છે ને બધી દવામાં વહી ગઈ. મારે 2-3 ઓપરેશન આવેલા છે એટલે ઈ પૈસા કોઈ દેખાણા જ નથી. કમાણા અમે બે, હું એ જાતી મિલમાં કામે. આવા માવતરોના પેટના જઠરાગ્નિને સંતોષવા માટે તમે સૌ અમારી સાથે જોડાઓ એવી પણ વિનંતી છે. જેટલા વધારે લોકો જોડાશો એટલા વધારે લોકોની જરૂરિયાતવાળા ઘણા છે અને એ બધાને ક્યાંક કોઈકને આપવું છે. તો આ બંનેની વચ્ચેનું જે એક સમન્વય સધાય તો ઘણું મોટું કામ થઈ શકે. સમન્વય સધાવવામાં અમે ક્યાંક નિમિત્ત બનીએ એનો અમને પણ રાજીપો છે અને સૌથી મોટું પુણ્ય આ કોઈને કહેવું હોય તો એ અન્નનું દાન એ સૌથી મોટું દાન ગણાય છે. તો સૌ આ કાર્યમાં જોડાઓ એવી વિનંતી પણ.